તો ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ધોરાજી નગરપાલિકાના નવા પ્રમુખનો વિડિયો વાયરલ થયો છે। જી હા, સંગીતા બારોટનો દારૂની બોટલ સાથેનો વિડિયો વાયરલ થયો છે। દારૂની બોટલ સાથે સંગીતા બારોટની રીલ વાયરલ થઈ છે। ગઈકાલે જ ધોરાજી પાલિકાના પ્રમુખ બનાવાયા છે। ગુજરાત ફર્સ્ટ વાયરલ વિડિયોની પુષ્ટિ કરતું નથી। તો ધોરાજી નગરપાલિકાના નવા બનેલા પ્રમુખ સંગીતા બારોટનો આ વિડિયો વાયરલ થયો છે। દારૂની બોટલ સાથેની આ રીલ તેમની વાયરલ થઈ છે। હજુ ગઈકાલે જ તેમના પ્રમુખના નામની જાહેરાત થઈ અને આજે તેમનો આ રીલ વાયરલ થઈ છે। આવા વિવાદિત ચહેરાને કેમ સુકાન સોંપવામાં આવ્યું છે તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે। હાથમાં બોટલ સાથે શું કહેવા માંગે છે સંગીતા બારોટ, કેમ કે ગઈકાલે જ તેમને પાલિકાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે। આવા જનપ્રતિનિધિ જનતાને શું શીખવવા માંગે છે? નવા પ્રમુખો જ જો આવી હરકતો કરશે, ગાંધીના ગુજરાતમાં આવા નેતાઓને સાંખી લેવાય, અનેક સવાલો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રહીમ આપણી સાથે જોડાયેલા છે। રહીમ, ગઈકાલે જ પાલિકાના નવા બનાવેલા પ્રમુખની આ રીલ વાયરલ થઈ છે કે જનપ્રતિનિધિ તરીકે કેટલું યોગ્ય આવું કૃત્ય? દીપિકા, સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે। ગુજરાત એટલે દારૂબંધી કહેવામાં આવે છે ને તેને લઈને ભાજપ સરકાર દ્વારા જે રીતના તમામ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે, પરંતુ જ્યારે વાત આવે છે કોઈ પણ વ્યક્તિને પદ ઉપર બેસાડવાની, ત્યારે સૌ કોઈ છે તેનો ભૂતકાળ છે તે પણ ચકાસણી કરતા હોય છે, પરંતુ ધોરાજી નગરપાલિકાની અંદર કંઈક અલગ જ વસ્તુ છે તે જોવા મળી રહી છે। ચૂંટણી દરમિયાન પણ આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો કે સંગીતા બારોટ છે તે ન માત્ર દારૂની બોટલ સાથે પણ વિડીયોમાં હુક્કા પીતા હોય તેવા દ્રશ્યો છે તે પણ સામે આવી રહ્યા છે। એટલે કહી શકાય કે જે ની પ્રતિબંધ ગુજરાતની અંદર છે, હુક્કા બાર ઉપર પણ પ્રતિબંધ છે, હુક્કાના ગીતો ઉપર પણ પ્રતિબંધ છે। ગુજરાતની અંદર હુક્કા ઉપર ગીત ગાવા જાહેર સ્ટેજ ઉપર પણ કલાકારો ગાતા એક વખત વિચાર કરે છે। એટલે કહી શકાય કે તેની વચ્ચે ધોરાજી નગરપાલિકા જેની સુકાન સોંપવામાં આવ્યો છે પ્રમુખ પદ, એટલે કહી શકાય કે ધોરાજી નગરપાલિકાના પ્રથમ નાગરિક તરીકે તેની વાત છે તે કરવામાં આવી રહી છે, અને તેને આ પદ ઉપર બેસાડતા ફરીથી આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે કે શું ધોરાજી નગરપાલિકાનો વિકાસ હવે આમના હાથમાં સોંપવામાં આવશે? શું વિકાસ કરશે કે પછી આ જ પ્રકારની રીલો છે તે વધારે જોવા મળશે? અત્યારે ધોરાજી શહેરની અંદર આ ચર્ચા છે ચકડોરે ચડી છે, કારણ કે ગત કાલથી જે રીતના નામ જાહેર કરવામાં આવ્યું છે કે ધોરાજી નગરપાલિકાની અંદર સંગીતા બારોટ છે તેમને પ્રમુખ પદ સોંપવામાં આવ્યું છે, ને તેને લઈને સૌથી મોટા સવાલો છે તે હાલ ઉત્પન્ન થઈ રહ્યા છે। શું આવા વ્યક્તિઓને નગરપાલિકાનું સુકાન સોંપવું એ યોગ્ય છે કે પછી ભાજપની અંદર જે રીતના ચૂંટણી દરમિયાન વિડીયો વાયરલ થયો છે ને કહેવા માંગે છે કે કોંગ્રેસને કે અમે ધારે તે કરીએ છીએ, પરંતુ ખરા અર્થમાં શું લોકોની પબ્લિક વચ્ચેની આ તેમની ઇફેક્ટ કેવી રહેશે તે પણ એક સૌથી મોટો સવાલ છે। એક તરફ દારૂબંધીની વાતો થઈ રહી છે ને બીજી બાજુ જે મહિલા પ્રમુખ બેસાડવામાં આવે છે તે દારૂની બોટલો સાથે ફોટોગ્રાફી કરતા વિડીયો સોશિયલ મીડિયા ઉપર જોવા મળે છે, એટલે નહીં હુક્કો પીતા વિડીયો છે તે પણ સામે આવ્યો છે સોશિયલ મીડિયામાં। એટલે સૌથી મોટો સવાલ છે તે ઉત્પન્ન થઈ રહ્યો છે, શું ભાજપના પ્રદેશ સુધી અલગ રીતે પાઠ ભણાવવામાં આવ્યા છે કે આ વ્યવસ્થિત ચહેરો છે કે પછી જાણી જોઈને બેસાડવામાં આવ્યા છે? તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। જી રહીમ, આપ જોડાયેલા રહેજો, અન્ય વિગતો આપની પાસેથી મેળવતા રહીશું। તો ધોરાજી નગરપાલિકાના નવા પ્રમુખ જે ગઈકાલે જ હજી નામ જાહેર થયું છે અને સંગીતા બારોટનું આ દારૂની બોટલ સાથેનો વિડીયો વાયરલ થયો છે કે જનપ્રતિનિધિ તરીકે આવું કૃત્ય સાંખી લેવાય કેમ તેવા અનેક સવાલો થઈ રહ્યા છે। મહત્વનું છે કે સત્તાનું સુકાન આ પ્રમુખને સોંપવામાં આવ્યું છે અને હવે તેમની આ રીલ વાયરલ થઈ છે। જોવાનું રહેશે કે તંત્ર દ્વારા આ રીલને જોઈ હવે શું કાર્યવાહી કરવામાં આવે છે। દારૂની બોટલ સાથે સંગીતા બારોટની આ રીલ વાયરલ થઈ છે। ગઈકાલે જ ધોરાજી પાલિકાના પ્રમુખ તેમને બનાવવામાં આવ્યા છે, જ્યારે ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી। સંગીતા બારોટ કે જેમને હજુ ગઈકાલે જ પ્રમુખ બનાવવામાં આવ્યા છે।